ગોસ એલિમિનેશન અને ગોસ જોર્ડન મેથડ્સ ને વાપરીને લિનિયર ઇક્વેશન્સ સોલ્વિંગ સિસ્ટમ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલના અંતમાં તમે શીખશો કેવી રીતે સાયલેબ વાપરીને લિનિયર ઇક્વેશનના સિસ્ટમને કેવી રીતે હલ કરાય. લિનિયર ઇક્વેશનને હલ કરવા માટે સાયલેબ કોડ કેવી રીતે બનાવાય. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું સાયલેબ 533 વર્ઝન સાથે ઉબુન્ટુ 1204 ઓપરેટિંગ સિસ્ટમ. આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે તમને સાયલેબનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અને લિનિયર ઇક્વેશન્સ ને કેવી રીતે હલ કરાય તેની જાણ હોવી જોઈએ. સાયલેબને શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર સાયલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરીયલ જુઓ. લિનિયર ઇક્વેશન વેરિયેબલ્સના તે જ સેટની લિનિયર ઇક્વેશનમાં સંગ્રહ થાય છે. ગોસ એલિમિનેશન મેથડ ના વિશે શીખીએ. ઇક્વેશનનું સિસ્ટમ આપેલ છે ax = b. ઓગમેન્ટેડ મેટ્રિક્સ એક મેટ્રિક્સમાં ઇક્વેશનના સિસ્ટમમાં કોન્સ્ટન્ટ્સ b 1 થી b ના સાથે વેરિયેબલ a1 થી an કોએફિશિયન્ટ લખીએ છીએ. આપણે તે ઓગમેન્ટેડ મેટ્રિક્સ ના અપર ટ્રાયેંગ્યુલર ફ્રોમ મેટ્રિક્સ માં કેવી રીતે બદલીએ છીએ. આપણે આવું મેટ્રિક્સની રો માં બદલાવ અનુસાર કરીએ છીએ. ગૌસિયન એલિમિનેશન મેથડના ઉપયોગ કરીને ઇક્વેશન્સના આ સિસ્ટમને હલ કરીએ. સિસ્ટમને હલ કરવા પહેલા આપણે ગૌસિયન એલિમિનેશન મેથડ ના માટે કોડ જોઈએ. કોડની પ્રથમ લાઈન ફોર્મેટ e,20 છે. આ વ્યાખ્યાયિત કરે છે કે જવાબમાં કેટલા ડિજિટ્સ પ્રદર્શિત થવા જોઈએ. સિંગલ કોટમાં અક્ષર e દેખાડે છે કે જવાબ સાયન્ટિફિક નોટેશન માં પ્રદર્શિત થવું જોઈએ. નંબર 20 ડિજિટની સંખ્યા છે જે પ્રદર્શિત થવી જોઈએ. જ્યારે વેરિયેબલ્સ પુનઃ વ્યાખ્યાયિત થાય છે તે જાણવા માટે કે સાયલેબ શું કરે છે, ફંકપ્રોટ કમાન્ડનો ઉપયોગ થાય છે. આર્ગ્યુમેન્ટ 0 બતાડે છે જ્યારે વેરિયેબલ્સ પુનઃ વ્યાખ્યાયિત થાય છે તો સાયલેબને કેવી રીતે કરવાની જરૂર નથી હોતી. અન્ય આર્ગ્યુમેન્ટ્સ વોર્નિંગ અથવા એરર્સને ઇશ્યુ કરવા માટે ઉપયોગ થાય છે જો કે વેરિયેબલ્સ પુનઃ વ્યાખ્યાયિત થયા છે. આગળ આપણે ઇનપુટ ફંક્શનનો ઉપયોગ કરીશું. આ યુઝરને એક મેસેજ દેખાડશે. a અને b મેટ્રાઇસીસની વેલ્યુઓને મેળવશે. મેસેજ ડબલ કોટ્સમાં દેખાવું જોઈએ. મેટ્રાઇસીસ જે યુઝર ઉમેરે છે વેરિયેબલ્સ a અને b માં સંગ્રહિત કરાશે. અહીં a કોએફિશિયન્ટ મેટ્રિક્સ છે અને b ની જમણી બાજુના મેટ્રિક્સ અથવા કોન્સ્ટન્ટ્સ મેટ્રિક્સ છે. પછી આપણે ફંક્શન નેવ ગૌસિયન એલિમિનેશન ને વ્યાખ્યાયિત કરે છે અને આપણે સ્પષ્ટ કરીએ છીએ કે a અને b નેવ ગૌસિયન એલિમિનેશન ફંક્શનનું આર્ગ્યુમેન્ટ્સ છે. આપણે વેરિયેબલ x માં આઉટપુટ સંગ્રહિત કરીએ છીએ. પછી આપણે સાઇઝ કમાન્ડનો ઉપયોગ કરીને a અને b નું સાઇઝ મેળવીએ છીએ. જેમ કે આ 2 ડાયમેન્શનલ મેટ્રાઇસીસ છે, આપણે મેટ્રાઇસીસ A ના સાઇઝને સંગ્રહિત કરવા માટે n અને n1 ઉપયોગ કરીએ છીએ. તે જ પ્રકારે આપણે મેટ્રિક્સ B ના લીધે m1 અને p નો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે નક્કી કરવાનું છે કે મેટ્રાઇસીસ એકબીજાના સાથે સમાન છે કે નહીં અને A એ સ્ક્વેર મેટ્રિક્સ છે કે નહીં. જો n અને n1 બરાબર ન હોય તો આપણે એક મેસેજ બતાવીએ છીએ કે મેટ્રિક્સ A મસ્ટ બે સ્ક્વેર. n અને m1 બરાબર ન હોય તો આપણે એક મેસેજ બતાવીએ છીએ કે ઇન્કોમ્પેટિબલ ડાયમેન્શન ઓફ A and B. જો મેટ્રાઇસીસ સમાન છે તો આપણે મેટ્રાઇસીસ A અને B ને એક મેટ્રાઇસીસમાં રાખીએ છીએ. આ મેટ્રિક્સ C અને ઓગમેન્ટેડ મેટ્રિક્સ કહેવાય છે. કોડનું આગલું બ્લોક ફોરવર્ડ એલિમિનેશન કરે છે. આ કોડ ઓગમેન્ટેડ મેટ્રિક્સ ટુ અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સના ફોર્મમાં બદલાય છે. છેલ્લે આપણે બેક સબસ્ટિટ્યુશન કરીએ છીએ. એક વખત જ્યારે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સને મેળવીએ છીએ તો આપણે છેલ્લી રો લઈ જઈએ છીએ અને તે રો માં વેરિયેબલની વેલ્યુને શોધીએ છીએ.
પછી એક વખત જ્યારે એક વેરીએબલ હલ થઈ જાય છે તો આપણે અન્ય વેરીએબલને હલ કરવા માટે આ વેરીએબલને લઈ જઈએ છીએ. આ રીતે લિનિયર ઇક્વેશનનું સેટ હલ કરાવાય છે. ચાલો ફાઈલને સેવ અને એક્ઝિક્યુટ કરીએ. ઉદાહરણને હલ કરવા માટે પહેલા ચાલો સાયલેબ કન્સોલ પર જઈએ. કન્સોલ પર કોએફિશિયન્ટ મેટ્રિક્સને વેલ્યુ ઉમેરવા માટે આપણી પાસે પ્રોમ્પ્ટ છે. તો આપણે મેટ્રિક્સ એ ની વેલ્યુ ઉમેરીએ છીએ. ટાઈપ કરો છગડીયો કૌંસ 3.4 1 સ્પેસ 1.2 3 સ્પેસ -1.0 9 સેમિકોલોન 2.7 1 સ્પેસ 2.14 સ્પેસ 1.2 9 સેમિકોલોન 1.8 9 સ્પેસ -1.9 1 સ્પેસ -1.8 9 બંધ છગડીયો કૌંસ. એન્ટર દબાવો. આગલું પ્રોમ્પ્ટ મેટ્રિક્સ બી ના માટે છે. તો આપણે ટાઈપ કરીશું ખુલ્લો છગડીયો કૌંસ 4.7 2 સેમિકોલોન 3.1 સેમિકોલોન 2.9 1 બંધ છગડીયો કૌંસ. એન્ટર દબાવો. પછી આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શનને કોલ કરીશું. નેવ ગૌસિયન એલિમિનેશન ખુલ્લો કૌંસ a, b બંધ કૌંસ. એન્ટર દબાવો. લિનિયર ઇક્વેશનના સિસ્ટમનું હલ સાયલેબ કન્સોલ પર દેખાય છે. આગળ આપણે ગોસ જોર્ડન મેથડ વિશે શીખીએ. ગોસ જોર્ડન મેથડમાં પ્રથમ સ્ટેપ ઓગમેન્ટેડ મેટ્રિક્સ બનાવે છે. આ કરવા માટે કોએફિશિયન્ટ મેટ્રિક્સ A અને જમણી બાજુની મેટ્રિક્સ B ને એક સાથે એક મેટ્રિક્સમાં રાખે છે. પછી આપણે મેટ્રિક્સ A ને ડાયગોનલ ફોર્મમાં બદલવા માટે રો ઓપરેશન કરીએ છીએ. ડાયગોનલ ફોર્મમાં ફક્ત એલિમેન્ટ a i નોન ઝીરો હોય છે. બાકી એલિમેન્ટ્સ 0 હોય છે. પછી આપણે ડાયગોનલ એલિમેન્ટથી ડાયગોનલ એલિમેન્ટ અને જમણી બાજુના સંબંધિત એલિમેન્ટને ડિવાઈડ કરીએ છીએ. આપણે ડાયગોનલ એલિમેન્ટને 1 કરવા માટે આ કરીએ છીએ. જમણી બાજુની મેટ્રિક્સની પ્રત્યેક રો ના એલિમેન્ટ્સની પરિણામી વેલ્યુ પ્રત્યેક વેરીએબલની વેલ્યુ આપે છે. ચાલો આ ઉદાહરણને ગોસ જોર્ડન મેથડથી હલ કરીએ. હવે પ્રથમ કોડને જોઈએ. કોડની પ્રથમ લાઈન પ્રદર્શિત ઉત્તરોના ફોર્મેટને સ્પષ્ટ કરવા માટે ફોર્મેટ ફંક્શન વાપરે છે. પેરામીટર e સ્પષ્ટ કરે છે કે જવાબ સાયન્ટિફિક નોટેશન માં હોવું જોઈએ. 20 દેખાડે છે કે ફક્ત 20 ડિજિટ જ પ્રદર્શિત થાય છે. પછી આપણે ઇનપુટ ફંક્શનનો ઉપયોગ કરીને a અને b મેટ્રિક્સ મેળવીએ છીએ. આપણે ઇનપુટ આર્ગ્યુમેન્ટ a અને b અને આર્ગ્યુમેન્ટ x ના સાથે ગોસ જોર્ડન એલિમિનેશન ફંક્શનને વ્યાખ્યાયિત કરીએ છીએ. આપણે મેટ્રિક્સ A ના સાઈઝ મળે છે અને આપણે આને m અને n માં સંગ્રહિત કરીએ છીએ. તે જ રીતે આપણને મેટ્રિક્સ B મળે છે. આને આપણે r અને s માં સંગ્રહિત કરીએ છીએ. જો A અને B ના સાઈઝ સમાન નથી તો આપણે એરર ફંક્શન ઉપયોગ કરીને કન્સોલ પર એક એરર દેખાડીએ છીએ. પછી આપણે મેટ્રિક્સની ડાયગોનલ ફોર્મ મેળવવા માટે રો ઓપરેશન કરીએ છીએ. પાઇવટ કોલમના પહેલા નોન ઝીરો એલિમેન્ટને દેખાડીએ છીએ. પછી આપણે m રોઝ અને s કોલમ્સ ના સાથે ઝીરોઝની x નામક એક મેટ્રિક્સ બનાવીએ છીએ. એકવાર જ્યારે આપણી પાસે ડાયગોનલ ફોર્મ હોય છે તો આપણે પ્રત્યેક વેરીએબલની વેલ્યુ મેળવવા માટે ઓગમેન્ટેડ મેટ્રિક્સના જમણી બાજુના ભાગને અનુરૂપ ડાયગોનલ એલિમેન્ટથી ડિવાઈડ કરીએ છીએ. આપણે પ્રત્યેક વેરીએબલની વેલ્યુ x માં સંગ્રહિત કરીએ છીએ. પછી આપણે x ની વેલ્યુને પાછી આપીએ છીએ. છેલ્લે આપણે ફંક્શનને સમાપ્ત કરીએ છીએ. હવે આપણે ફંક્શનને સેવ અને એક્ઝિક્યુટ કરીએ છીએ. પ્રોમ્પ્ટ આપણને મેટ્રિક્સ A ની વેલ્યુ ઉમેરવા માટે કહે છે. તો આપણે ટાઈપ કરીશું ખુલ્લો છગડીયો કૌંસ 0.7 1 7 2 5 સેમિકોલોન 0.4 3 5 2 -5.4 3 3 બંધ છગડીયો કૌંસ. એન્ટર દબાવો.
આગળનું પ્રોમ્પ્ટ વેક્ટર b ના માટે છે. તો આગળ આપણે ટાઈપ કરીશું ખુલ્લો છગડીયો કૌંસ 1 7 3 9 સેમિકોલોન 3.271 બંધ છગડીયો કૌંસ. એન્ટર દબાવો. પછી આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શન કોલ કરીશું. ગોસ જોર્ડન એલિમિનેશન ખુલ્લો કૌંસ a, b બંધ કૌંસ. એન્ટર દબાવો. x1 અને x2 ની વેલ્યુ કંસોલ પર દેખાય છે. ચાલો ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા લિનિયર ઇક્વેશન્સ ના સિસ્ટમને હલ કરવા માટે સાયલેબ કોડ બનાવવો, લિનિયર ઇક્વેશન્સ ના સિસ્ટમનું અનનોન વેરિયેબલ ની વેલ્યુ શોધતા. નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.